કેશોદમાં જય પરશુરામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળતા ભક્તિમય વાતાવરણ સર્જાયું। કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મ ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા જય પરશુરામના નાદ સાથે કાઢવામાં આવી। કેશોદના માંગરોળ રોડ પર આવેલ ઔદિત્ય ગોહિલવાડ બ્રહ્મ સમાજ ખાતે પહેલગામ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓ શહીદ થયેલાના પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યા બાદ ભગવાન પરશુરામની આરતી કરી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। કેશોદના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળતા મુખ્ય ચોક વિસ્તારમાં પુષ્પવર્ષા કરી ઠંડા પીણા અલ્પાહાર પીરસી સ્વાગત કરવામાં આવ્યું હતું। વેદો પુરાણોમાં ભગવાન પરશુરામનો કરવામાં આવેલ ઉલ્લેખ મુજબ પરશુરામ જન્મ ઉત્સવ ત્રેતા યુગના શ્રીરામ, દ્વાપરના યુગમાં ભીષ્મ, કર્ણ સાથે પરશુરામની કહાનીઓ જોડાયેલી છે। પરશુરામજીના કારણે જ વૈશાખ સુદ તૃતીયાને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે। પરશુરામ ઋષિ જમદગ્નિ અને રેણુકાના પુત્ર હતા। માન્યતા છે કે પરશુરામ ચિરંજીવી છે અને હંમેશા જીવિત રહેશે। ત્રેતા યુગમાં શ્રીરામ અને દ્વાપર યુગમાં ભીષ્મ, કર્ણ સાથે પરશુરામની કહાની જોડાયેલી છે। ત્રેતા યુગમાં શ્રીરામ અને દ્વાપર યુગમાં ભીષ્મ, કર્ણ પરશુરામ જન્મ ઉત્સવમાં ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની ખાસ પૂજા કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે। અક્ષય તૃતીયામાં જળનું દાન ખાસ કરવું પરશુરામની કથા એ ત્રેતા યુગ અને દ્વાપર યુગ સાથે જોડાયેલી છે। ત્રેતા યુગમાં પરશુરામ અને શ્રીરામની મુલાકાત થઈ હતી। દ્વાપર યુગમાં પરશુરામ ભીષ્મ અને કર્ણના ગુરુ બન્યા હતા। કેશોદ શહેરમાં ભગવાન પરશુરામ જન્મ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળતા ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું। કેશોદ શહેરમાં ભગવાન પરશુરામ જન્મ ઉત્સવ શોભાયાત્રા નીકળતા સરહદ ચોક ખાતે રાજપૂત સમાજ દ્વારા પુષ્પવર્ષા કરી શ્રી બાગેશ્વરી મંદિર ખાતે પુષ્પવર્ષા અને ભગવાન પરશુરામની આદરી જી આલસુડા શોપ દ્વારા ઠંડા પીણા, જલારામ મંદિર, કાનાબાર એસોસિએટ તરફથી સરબત, સમસ્ત બ્રહ્મ સમાજ કાર્યાલય પાસે કેશોદ હિન્દુ યુવા સંગઠન રજનીભાઈ બામરોલિયા અને વિશાલભાઈ સોલંકી ટીમ દ્વારા સરબત, મહેન્દ્રસિંહજી ચોક સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રસ ચેવડો, અમૃતનગર મેઇન રોડ સરગમ કરાઓકે ગ્રુપ દ્વારા પુષ્પવર્ષા અને વરિયાળી સરબત, શ્રીરામ મંદિર પાસે દિલીપભાઈ પ્રજાપતિ ગ્રુપ દ્વારા સરબત, ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરબત સરહદ ચોક ખાતે વ્યવસ્થા કરવામાં આવી। કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અહેવાલ ન્યૂઝ રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ, જુનાગઢ। સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ પ્રમુખ રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરની અંદર ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આજરોજ શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી। પ્રથમ ઔદિત્ય ગોહિલવાડ બ્રહ્મ સમાજ ખાતે પહેલગામની અંદર આતંકી હુમલામાં શહીદ થયેલા શહીદોને પુષ્પાંજલિ આપી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી હતી। ત્યારબાદ ભગવાન પરશુરામની આરતી ઉતારી અને શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કેશોદ શહેરના મુખ્ય માર્ગો પરથી હર હર મહાદેવ અને જય જય પરશુરામના નાદ સાથે શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રાના માર્ગની અંદર વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા શરબત, નાસ્તો તેમજ ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। તેમજ આ શોભાયાત્રાના મુખ્ય ચોક વિસ્તારની અંદર બ્રહ્મ સમાજની બહેનો દ્વારા ફરસી રાસ તેમજ યુવાનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી અને ભગવાન પરશુરામની જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। અને ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જે શોભાયાત્રા નીકળી હતી તેની અંદર કેશોદ પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો।